वाटे बैठो सब्सक्राइबरों ની तो जानना चाहता हूँ कि ड्राइवर लोगों की लाइफ कैसी है। हिंदी में तो क्या थी क्या जवानों भाड़ा अले ये तो बरोबर છે તમને કોણ હેરાન કરે દાદા બરોબર દેવી ને એમ કે આયા જાઓ ચાલો વાતો છડી જાય। હેલો મિત્રો કેમ છો સ્વાગત છે તમારું આ મારા નવા વ્લોગ ની અંદર। આજનો વ્લોગ ચાલુ કરી દીધો છે અને આજે તમને કાલે રાત્રે જે મેં કીધું હતું એમાં રિનોવેશન કરીને સરસ મજાની વસ્તુ દેખાડવાની હતી તો બહુ મસ્ત વસ્તુ છે એ તમને દેખાડું। ધીસ ઇઝ ડમ્બલ સરસ મજાનું ડમ્બલ છે જો અહીં પહેલા છે ને લોખંડનો સરિયો તો એની જગ્યાએ મેં કરી નાખ્યું છે સરસ મજાનું કાપડનું રેપિંગ જેથી કરીને ગ્રીપ પણ બહુ સારી આવે ને પકડ પણ મજબૂત આવે। પછી આખી ગ્રીપ કરી નાખી છે સ્ટેપ બાય સ્ટેપ જોવો એમાં ને અહીંયા આપણે કરી નાખ્યું છે જોઈન્ટ એને ઉગાડીને ચોંટાડી દીધું એટલે ચોંટી ગયું છે। આ જે ખાડા છે ને એને આપણે પૂરવાના છે આની જેમ પાલિશ કરવાના છે। આમાં કેમ જો એકે નથી એની જેમ આમાં પણ ઈજ કરવાનું છે। તો આ હતું સરસ મજાનું ડમ્બલ જો એટલે બહુ મસ્ત દેખાય છે ને કસરત કરવામાં મેં વજન કર્યો ને તો 3 કિલોનું દેખાડો હમણાં તમને પાછો ફરીથી એક વજન દેખાડી દઉં। હું અહીં છે ને જોઈન્ટ નાખું સરસ તો એ દેખાડી દઉં તમને વજનનું નાખું છે હવે ચોખવાનું છે। તો કેટલા એવો 3 કિલો 3.5 કિલો એવો પણ આપણે 3 કિલો રાખીએ તો 3 કિલોનું ડમ્બલ બીજું સરસ મજાનું આ ડમ્બલ 3 કિલોનું છે સરસ મજાનું 3 કિલોનું ડમ્બલ બની ગયું। હવે બોડી બનાવીશું બીજું બનાવવાનું છે એ પણ જોઈ છે બનાવવું કે નહીં તો અત્યારે જઈશું કામે સરસ મજાની ગાડીને ગાભા મારી દઈએ પછી જઈશું બોલે છે આ બધી હોટેલ લેવા ને હોલ ટિકિટ લેવા જતા બોલે છે। અત્યારે આપણે ગામમાં આવ્યા તો આશીષનો ફોન આવ્યો હતો ભાઈ જાય છે અહીંયા પૈસા છે સરસ મજાના અત્યારે આપણે જઈશું ઘરે પછી ત્યાંથી સીધા ગામે જવાનું છે જોઈએ છીએ। અત્યારે જો હોલ ટિકિટ આવી જશે પેપર હમણાં પેપરની તૈયારી કરવાની છે ફૂલ મિત્રો પહોંચી ગયા પંપે ઓફિસની અંદર જઈશું આજે બહુ બધું કામ બાકી છે મોડું થઈ ગયું છે કોલેજનું કામ પણ ઇમ્પોર્ટન્ટ હતું એ પતાવી દીધું છે ટૂંક સમયમાં પરીક્ષા ચાલુ થઈ છે એના કારણે આપણે જવું પડ્યું હતું ના વિઝિટ કરવા હોલ ટિકિટ લેવા હોટેલ લેવા બધું અત્યારે રીડિંગ બેડિંગ ચાલુ કરી દઈશું ને તો પાસ થઈ જશું આરામથી ને અત્યારે કામ કરી નાખીએ। આપણે ફિલહાલ બહાર છીએ અત્યારે બેઠા છીએ ગાડી ખાલી થાય છે ટ્રાફિક પણ છે તો હતી પૂરી થઈ ગઈ અત્યારે ફિલહાલ ચાલુ થઈ ગઈ છે ને વાટે બેઠો સબસ્ક્રાઈબરોની તો બરાબર તો હમણાં આપણે કંઈક સબસ્ક્રાઈબર વધારવાનું કરશું અને જોઈએ હવે જો સામે બરાબર તો સબસ્ક્રાઈબ વધારવાનું કરશું તો જોઈએ ચાલો તમે જોઈ શકો છો કે બહુ બધી ટ્રાફિક થઈ ગઈ છે। હવે આપણે થોડાક ડ્રાઈવરોને મુલાકાત કરશું હમણાં થોડી વારમાં મજા આવે આમ તો મને બેચેની જેવું થાય છે ડ્રાઈવરની મુલાકાત કરતા કારણ કે આવી રીતના હું કોઈ વિડીયો ઉતારતો નથી બહુ ખાસ તરીકે અને એમાં થોડી કરવી પડશે જોઈએ છીએ શું છે એકચ્યુઅલીમાં। તો મિત્રો અત્યારે તો કાળુભાઈ રાઉન્ડ મારે છે ટાંકો ખાલી થઈ ગયો છે હવે લખનભાઈ ચાલુ કરશે જોઈએ ચલો। ચાલે છે ને હમણાં એક ભાઈ છે સબસ્ક્રાઇબ કરશું જોઈએ છે वीडियो उतार सको ना क्या नाम है आपका देवलाल देवलाल ओहो वैसे मैं यूट्यूबर हूँ सब्सक्राइबर गेन करने की ट्राई कर रहा हूँ तो आप सब्सक्राइब करोगे मेरे चैनल को। वैसे मैं जानना चाहता हूँ कि ड्राइवर लोगों की लाइफ कैसी है हिंदी में तकलीफ होगी तो चला लेना ठीक है तो चल रहा है सही से ऐसा क्या होता है उसमें ट्रैवलिंग रहता है ना सब कुछ में अच्छा तो वैसे आपके पास मोबाइल तो होगा ही तो वैसा क्या है सब्सक्राइब कीजिए और एक छोटा सा गिफ्ट मेरी तरफ से छोटी सी चॉकलेट पाजिए हेलो सब्सक्राइब करोगे आप हाँ हाँ मिल जाएगा ओके सरस चलो एक मित्रों सब्सक्राइबर तो मरी जैसे आपका मोबाइल दीजिए उसमें ही सब्सक्राइब करना पड़ेगा ना मेरे को इसलिए छोटी सी शुरुआत है। तो मित्रों आप અત્યારે છે ને એક સબસ્ક્રાઇબર કરી છે क्या नाम बताया आप डेवलप की बैटरी बहुत कम होती है मैंने 3-4 मोबाइल देखा ना सभी में यही प्रॉब्लम है बैटरी का
आ गया तो मित्रों 1 सब्सक्राइबर आ गयो है। थैंक यू। तो अनसब्सक्राइब मत कर दीजिएगा। नहीं नहीं, हम क्यों करेंगे, देखेंगे। ओके ओके, थैंक यू। और बताए क्या चल रहा है आपके लाइफ में? ठीक है। शादी वादी हो गई है? शादी भी हो गया है। ओके, हमारी भी नहीं हुई अभी तक, तो अभी देखो ट्राई कर रहे हैं ढूंढने की, फिर क्या करें। दादा है जो लोग टाकी खोलने की है, इंटीरियर कई आવું છે। रिवर तो ओ माय गॉड यार, બહુ હેવી રિવર છે। આજે અહીંયા ખુલ્લી જ છે, મેસેજ બાકી છે એના કારણે હોલ્ડે કરેલ છે। દાદા કદાચ વધારે તો આપણે ચોકલેટ તો પાછીને આપી દીધી। પંજાબી હતો, સારો માણસ હતો, તો સબસ્ક્રાઈબર કીધું 1 સબસ્ક્રાઈબરમાં શું થઈ જાય, 1 સબસ્ક્રાઈબર વધારે। હવે આ ભાઈ વધારે કે નહીં જોઈએ, દાદાના આગળ ઇન્ટરવ્યુ લઈએ। ચલો સરસ મજાનું, બરોબર, જોઈએ છે આગળ કેવી મજા આવે। દાદા પાસે દાદા કેમ છો? મજામાં? મજામાં। हाँ तो दादा हैप्पी थी जा पूछो तो का दादा दादा केवी ड्राइवर लाइफ ની કેવી હોય? ડ્રાઈવર લાઈફ ગુજરાતી ને? ગુજરાતી। આલા ગુજરાતી છે, કોઈ વાંધો નહીં। ડ્રાઈવર ની લોકોની લાઈફ કેવી હોય છે, શું કહેવા માંગો છો તમે? કેવું છે દાદા? હેરાન કોણ કરે તમને? તમને કોણ હેરાન કરે દાદા? એવું તો રહેવાનું જ છે, બરોબર, તો જ મજા, વાત કરો તો મજા આવે ને। ખોટા ખોટા એની વાતો છડી જાય, અમારે નહીં। એટલે તમને અમારું કોઈ માને નહીં, એવી રીતના શું ને, જો તમારું તમારી સાથે આવું જ બને। એવું તો રહેવાનું જ છે, બરોબર દાદા, હેરાન તો કરવાના જ છે અમને છે ને। લખનભાઈ મને બહુ હેરાન કરે। હું અત્યારે મેનેજર ની પદ ઉપર છું, બરોબર, તો એ મને હેરાન કેટલા કરે વિચાર કરો તમે। ડ્રાઈવર ની લાઈફ છે એ તો અઘરી હેલી નથી, જાત જાતના લોકો મળતા હોય, બરોબર, તો હેરાન કરે જ ને। આ બાબતમાં તમારું શું કેવું? મોબાઈલ છે તમારી પાસે? તો સબસ્ક્રાઇબ કરશો? મને એવું કઈ નહીં, હું કરી દઉં, લાવો ને મિત્રો। અત્યારે આપણે નવા સબસ્ક્રાઈબર આવી ગયા છે, પૂછીએ આપણે એની કેવી। આપણે અત્યારે છે ને નવા ડ્રાઈવરોની લાઈફ જાણીએ છીએ, ટ્રાય કરીએ કેવી લાઈફ આવે, તો જોઈએ છીએ આવે એને પૂછીએ। દાદા શું તમે, મારું નામ શું? ભાણાભાઈ। ભાણાભાઈ, બરોબર, તમે કેટલા વર્ષથી ડ્રાઈવરમાં કામ? વર્ષથી આ ગાડી આપું તો તમને ફૂલ અનુભવ જ હશે, બરોબર, તો કેવી લાઈફ હોય તમારી? એમ ક્યાંથી ક્યાં જવાનું ભાડા? એટલે એ તો બરોબર છે, પણ આમ ક્યાં સુધી જઈએ? રાજસ્થાન, માઉન્ટ આબુ। માઉન્ટ આબુ? ઓ બહુ, એ તો બહુ આગું નથી એવું? જમ્મુ કાશ્મીર? ત્યાં તમને મળતા હશે ને અલગ નવા લોકો, કેવા હોય અનુભવ? બહુ પ્રકારના મળે ભાઈ। માથાભારી હોય કે પછી? માથાભારી હોય, સીધા હોય, અડાવડા હોય। હા એ બરોબર છે। તો હા, ડ્રાઈવરો બધા ડ્રાઈવર ગમે ને પોગેરે, એ વાત સાચી છે। હા, ડ્રાઈવર એક ટેલેન્ટ થઈ જાય પછી પૂરું ને। આમ જોતા ગાડીમાં અગરબત્તી પણ સળગાવેલ છે, ગાડી ટીપટોપ રાખો તમે। હું તો આવું છે। અહીંના લોકો સારા કે પછી અહીંયાના વિદેશના લોકો? ગુજરાતી વિદેશના તો વણશંકરના મતલબ વીઆઈપી વણશંકરના ગુજરાતના લોકો સારા, બાકી બહાર હા દેશી ટૂંકમાં એ આપણું લોહી ગુજરાતી, ગુજરાત ભાઈ। સાથે સબસ્ક્રાઇબ પણ વધાર્યા છે, સબસ્ક્રાઇબરો કર્યા છે, અને નવી વાતચીત કરી છે। હજી તો ટ્રાયલર છે, ખબર ને બહુ ખાસ પણ વાતચીત હું જાણતો પણ નહોતો, મને આવડતી પણ નથી, એના કારણે હું કંઈ કરતો નથી। અને જોઈએ ધીમે ધીમે શીખી। ટીપે ટીપે સર્વર ભરાય છે, એવી જ રીતના ટીપે ટીપે સબસ્ક્રાઈબરો ભરાઈ જશે, અને ₹1,00,000 ડોનેટ પણ થઈ જાય છે ટૂંક જ સમયમાં। આવી રીતના હાલતું રૂ તો ને ઘણા એક ભાઈબંધ હમણાં મળ્યા, જે પહેલા બહુ દોસ્તાર હતા, ભણતા હારા, મીન્સ મારથી મોટા હતા, અત્યારે સારી જગ્યાએ પોસ્ટ ઉપર છે રિલાયન્સમાં। એના કાકા મળ્યા થઈ કે મારો છોકરો પણ વિડીયો ઉતારે છે। એક જણે 1 કલાકમાં 80,000 વ્યૂ મળ્યા। મેં કીધું બહુ સારી વાત કહેવાય કે ટૂંક જ સમય બધું, ને પહેલા એ પણ યુટ્યુબમાં વિડીયો બનાવતો છે, જે બનાવે છે ને રીલ્સો પણ મેકે છે, સારી વાત કહેવાય। પણ બાય ધ વે ધીમે ધીમે આપણે પણ ગ્રો કરશું ને મેળવશું, બરોબર। તો અત્યારે ઘણા લોકો સાથે વાતચીત કરી, મજા આવી, ખૂબ આનંદ પણ છો, મજા આવી ગઈ। બધું ઓકે છે, તો અત્યારે ફિલહાલ જઈએ આપણે સીધા ઘરે। જો બ્લોગ જોવાની મજા આવી તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, બરોબર, ઓકે। તો મિત્રો પહોંચી ગયા ઘરે, મજા આવી ગઈ,
આજનો દિવસ એટલે બહુ મસ્ત જવાનો છે, કારણ કે આપણે ઘણા લોકો સાથે વાતચીત કરી અને કમ્યુનિકેશન સ્કિલ ડેવલપમેન્ટ કરવા માટે આટલું ઘણા લોકો સાથે વાતચીત કરવી જરૂરી હતી અને લોગને આમ ફ્રેન્ડલી ફ્રીડમથી એન્જોય સાથે બનાવવા માટે પણ એવું જરૂરી હતું કરવું અને સબસ્ક્રાઈબરો ગેઇન કરવા પણ જરૂરી હતા. ચોકલેટ આપી ઘણા લોકો ખુશ પણ થઈ જાય છે, મજા આવી જાય કે હું સબસ્ક્રાઈબ કરી. ડ્રાઈવરનું જીવન કેવું હોય એ જાણવાની મજા આવી. પછી જોઈ છે હવે કાલનો દિવસ કેવો જાય છે. ફિલહાલ અત્યારે આપણે સરસ મજાના બ્લોગને એન્ડ કરી નાખીએ છીએ. તો તમને મજા આવી હોય કે ન મજા આવી હોય લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, સપોર્ટ કરો જેથી કરીને થોડોક એન્ટરટેન થાય. ઓકે.